મેંગોની અંદર જે આ નવો ઇતિહાસ કહેવાય કે એક લીંગરાની અંદર આટલું બધું સેટિંગ સારામાં સારું બેસી ગયું. 6 દિવસ પહેલાં ધર્મજ ક્રોપ ગાર્ડનું જે રુજુતા પ્રોડક્ટ છે એ વાપરેલી હતી અને એનું રિઝલ્ટ તમે નરી આંખે તમે સામેથી જોઈ શકો છો. નમસ્કાર, શું નામ તમારું? વિવેકભાઈ મેંદપરા. વિવેકભાઈ મેંદપરા. કયું ગામ તમારું? જસાપુર ગીર. જસાપુર ગીર. તાલુકો? તાલાલા. તાલાલા તાલુકો. જિલ્લો? ડિસ્ટ્રિક્ટ ગીર સોમનાથ. ગીર સોમનાથ. હવે આજે આપણે જોઈ રહ્યા છીએ વિવેકભાઈ કે આ જે લીંગરું છે એની અંદર આટલી બધી કેરી લાગેલી છે, તો આનું શું રીઝન છે કે આટલી બધી કેરી કઈ રીતે તમે લગાડી? મેં આજથી 6 દિવસ પહેલાં એક સ્પ્રે મારેલો છે. એ છે રુજુતા ધર્મજ કંપનીનો, અને એમનાથી મને બહુ બેસ્ટ, બહુ એટલે અતિ બેસ્ટ એનું કામનું રિઝલ્ટ મને મળેલું છે કે જે કહી જ ના શકાય કે આટલી કેરી લાગે. કોઈને કહીએ તો બી કોઈ માન્ય શક્ય વાત માનતું નથી. આટલી કેરી આનાથી લાગે છે, હાલ હકીકત છે. ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો જે વિવેકભાઈએ 6 દિવસ પહેલાં ધર્મજ ક્રોપ ગાર્ડનું જે રુજુતા પ્રોડક્ટ છે એ વાપરેલી હતી અને એનું રિઝલ્ટ તમે નરી આંખે તમે સામેથી જોઈ શકો છો કે મેંગોની અંદર જે આ નવો ઇતિહાસ કહેવાય કે એક લીંગરાની અંદર આટલું બધું સેટિંગ સારામાં સારું બેસી ગયું છે. બાકી તો એક લીંગરાની અંદર એક કેરી પણ સેટિંગ કરવી બહુ મુસીબત છે. વિવેકભાઈ, આ રુજુતા છે એ તમે કેટલું પ્રમાણ રાખ્યું હતું? આ રુજુતા મેં 2000 લીટર પાણીમાં 500 ml નાખીને સ્પ્રે મારેલો છે. 500 ml 2000 ટાંકાની અંદર 500 ml નો તમે સ્પ્રે કરેલો છે રુજુતાનો, અને સારામાં સારું તમને રિઝલ્ટ દેખાય છે. તો બીજા ખેડૂતને તમે શું કહેશો રુજુતા વિશે? રુજુતા આ બ્રાન્ડ એવી છે કે આ લગાવવાથી બહુ અતિશય સારામાં સારું જ છે, પણ જો કોઈ ખેડૂત મિત્ર આને માન્યતા ગણીને લગાવે તો કોઈ અત્યારે એવું છે કે કોઈને વાત કરીએ તો કોઈ શક્ય ગણતું નથી. પણ એકવાર અહીંયા આવીને જોઈ જાવ રિઝલ્ટ, તો બી તમને ગમશે કે નહીં આ વ્યક્તિ બરાબર જ સાચું જ કહે છે. સરસ, ખૂબ ખૂબ આભાર.